હું સમજાવું છું એ 5 મિનિટ પ્રોપર ખબર પડી ગઈ તો તમે બધા ટોર્કના ઇક્વેશન જાતે લખી શકશો. પહેલા બે ટોર્કના ઇક્વેશન હું ડિરાઇવ કરીશ, બાકીના બંને કોણ ડિરાઇવ કરવાના છે? તમે લોકો. 5 સુધી હું ભણાવીશ, એના પછીનું ડેરિવેશન છે કોને કરવાનું છે? તમારે કરવાનું છે. એટલે ધ્યાનથી સમજી લો. બરાબર? કયા કયા પેરામીટર છે જેની આપણે વાત કરી રહ્યા છે? સૌથી પહેલા તો રોટરનો EMF. રોટર માટે હું બધી જગ્યાએ કયો વર્ડ લખીશ? 2. સ્ટેટર માટે કયો નંબર લખીશ? 1. એટલે કયા EMF ની વાત કરીએ છીએ આપણે? રોટરના EMF ની. સ્ટેટરના EMF ની નહીં. સ્ટેટરને આપણે જે વોલ્ટેજ આપીએ છીએ એ વોલ્ટેજની વાત નથી કરતા. રોટરમાં જે વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે એની વાત કરીએ છીએ. તો સૌથી પહેલું પેરામીટર રોટરનો EMF, એની બે વેલ્યુ હશે. એક વેલ્યુ કઈ હશે? સ્ટાર્ટિંગની વેલ્યુ હશે અને એક વેલ્યુ કઈ હશે? રનિંગની વેલ્યુ. સ્ટાર્ટિંગની બધી વેલ્યુ કેવી હોવાની છે? વધારે. રનિંગની બધી વેલ્યુ કેવી હોવાની છે? ઓછી. સ્ટાર્ટિંગમાં જે રેઝિસ્ટન્સ ડેવલપ થશે એ કોના લીધે થવાનો છે? તો કે સિન્ક્રોનસ સ્પીડને લીધે. એટલે અહીંયા હું લખું V2 proportional to શું થવાનું છે? ns. કે ભાઈ જેટલી સ્પીડ વધારે એટલો તમારો EMF કેવો જનરેટ થવાનો છે? વધારે. એટલે સ્ટાર્ટિંગ માટે હું અહીંયા વેલ્યુ લખીશ E2. શું લખીશ? E2. રનિંગ કન્ડિશનમાં શું થશે? રનિંગ કન્ડિશનમાં જે વોલ્ટેજ ડેવલપ થાય છે એ કોને લીધે થાય છે? ns minus na ને લીધે. એટલે કે પહેલા જે ડિફરન્સ 1500 નો હતો હવે ડિફરન્સ ખાલી કેટલાનો થઈ ગયો? 50 નો થઈ ગયો. એટલે એક રીતે આપણે લખી શકીએ કે ભાઈ E2 proportional to શું છે? na. અને રનિંગ કન્ડિશન માટે જો હું E2 ડેશ લખું તો E2 ડેશ કોને પ્રોપોર્શનલ થશે? તો કે ns minus na. હવે હું આ બંનેનો રેશિયો લઉં. કોનો? રનિંગ કન્ડિશન થી સ્ટાર્ટિંગ કન્ડિશન. એટલે હું અહીંયા લખું E2 ડેશ એના છેદમાં શું લખું છું? E2. એ ફોર્મ્યુલા શું થશે? ns minus na છેદમાં શું થઈ જશે? ns. જો તમને યાદ હોય તો આ શેની ફોર્મ્યુલા હતી? લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું તો આ શેની ફોર્મ્યુલા હતી? સ્લીપ. સ્લીપ s ઇક્વલ ટુ શું લખાય? તો કે ns minus na on n. એટલે હવે આપણી પાસે આ ફોર્મ્યુલા આવી ગઈ કે જ્યાં હું લખી શકું E2 ડેશ. ડેશ એટલે શું ઇન્ડિકેટ કરે છે? કે કોનું છે? રનિંગ કન્ડિશન છે. E2 ડેશ ના છેદમાં E2 બરાબર કેટલા લખાશે? s. તો રનિંગ કન્ડિશનમાં E2 ડેશ બરાબર કેટલા થશે? s ગુણ્યા સ્ટાર્ટિંગમાં E2 ની જેટલી વેલ્યુ આવે એને તમે સ્ટ્રીપ વડે મલ્ટીપ્લાય કરો તો તમને કોની વેલ્યુ મળશે? રનિંગમાં જે E2 ડેશ છે એની વેલ્યુ મળશે. એટલે અહીંયા આપણે લખશું E2 ડેશ અને E2 ડેશ ની વેલ્યુ કેટલી? તો કે s ઇન્ટુ. ખ્યાલ આવે છે? બીજી વેલ્યુ આપણે લઈએ છીએ રોટરની ફ્રીક્વન્સી. કોની ફ્રીક્વન્સી? રોટરની ફ્રીક્વન્સી. જો તમે ટ્રાન્સફોર્મર ધ્યાનથી ભણ્યા હોય તો તમને ખબર છે કે ટ્રાન્સફોર્મર શું કરતું હતું? ટ્રાન્સફોર્મર અને ઇન્ડક્શન મોટર બંનેનો વર્કિંગ પ્રિન્સિપલ કેવો છે? સેમ. બંનેમાં પાવર પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાં ટ્રાન્સફર થાય છે વિધાઉટ એની કન્ડક્ટિંગ મીડિયમ. પણ બંનેમાં ફરક શું છે? ટ્રાન્સફોર્મરમાં સેકન્ડરી રોટેટિંગ નથી. કેવી હતી? સ્ટેડી. જ્યારે ઇન્ડક્શન મોટરમાં સેકન્ડરી કેવી છે? રોટેટિંગ છે. એટલે અહીંયા ફ્રીક્વન્સી કેવી આવશે? અલગ આવશે. ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી અને સેકન્ડરી બંનેમાં ફ્રીક્વન્સી કેવી હતી? ત્રીજી વખત જોયું. હું ઇગ્નોર કરતો હતો કે પહેલી વખત ભૂલ થાય, બીજી વખત ભૂલ થાય અને મારે કઈ કેવું નતું. બરાબર? એટલે હવે અત્યારે પ્રેમથી વાત તારા માટે જે ઇમ્પોર્ટન્સ હતું એ મને ખબર પડી કે તારા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. આપણે બીજી આપણે વાત કરી રહ્યા છે રોટર ફ્રીક્વન્સીની કે ભાઈ એ સ્ટાર્ટિંગની એટલે સ્ટેટરની ફ્રીક્વન્સી અલગ હશે અને રોટરની ફ્રીક્વન્સી અલગ હશે. એમાં પણ રોટરમાં સ્ટાર્ટિંગની ફ્રીક્વન્સી અલગ હશે અને રનિંગની ફ્રીક્વન્સી કેવી હશે? અલગ. તો કે ભાઈ સ્ટાર્ટિંગની ફ્રીક્વન્સીને જો હું એવું કહું કે એની વેલ્યુ કેટલી છે? f2. ધારો કે આપણે એવું નામ આપ્યું f2. તો એના અહીંયા જેવું સેમ ઇક્વેશન કે ભાઈ f2 કોના પર ડિપેન્ડ કરશે? ns પર. અને f2 ડેશ કોના પર ડિપેન્ડ કરશે? તો ns minus. ફરીથી આપણે રેશિયો લઈએ
તો અહીંયા ફરીથી આવશે f2 ડેશ ભાગ્યા f2 ઇક્વલ ટુ s એટલે રનિંગ કન્ડિશનની જે ફ્રીક્વન્સી હશે એને આપણે શું નામ આપીશું f2 ડેશ ઇક્વલ ટુ કેટલા થશે તો કે s sin f અને તમારી સ્ટાર્ટિંગની ફ્રીક્વન્સી કેટલી હશે તો કે સપ્લાય ફ્રીક્વન્સી જેટલી કેમ સપ્લાય ફ્રીક્વન્સી જેવી કારણ કે સ્ટાર્ટિંગમાં હજી મોટરે ફરવાનું ચાલુ કર્યું નથી તો જે ફ્રીક્વન્સીથી સ્ટેટરમાં પાવર કટ થયો એ જ ફ્રીક્વન્સીથી શેમાં થાય છે રોટરના કંડક્ટરમાં થાય છે એટલે રોટરમાં સ્ટાર્ટિંગની ફ્રીક્વન્સી કેટલી હશે સપ્લાય ફ્રીક્વન્સી જેટલી એટલે કે કેટલી 50 ઇન્ડિયામાં ગમે ત્યાં આપણે વાત કરતા હશું ત્યાં ફ્રીક્વન્સી કેટલી રહેવાની છે 50 એટલે સ્ટાર્ટિંગની ફ્રીક્વન્સી થશે 50 રનિંગની ફ્રીક્વન્સી કેટલી થશે તો કે 50 ગુણ્યા મલ્ટીપ્લાય બાય આપણે શું કરવાના છે સ્લીપ એટલે જો તમને એક વસ્તુ દેખાતી હોય તો સ્ટાર્ટિંગ અને રનિંગ પેરામીટર કોમન જ છે ખાલી બંને વચ્ચે ફરક શેનો છે સ્લીપ કે ભાઈ સ્ટાર્ટિંગમાં જે વેલ્યુ આવે એને તમે સ્લીપ વડે મલ્ટીપ્લાય કરશો તો તમને શેની વેલ્યુ મળશે રનિંગ પેરામીટરની વેલ્યુ મળશે કે રનિંગ વખતે અને આપણે આ બધા કયા પેરામીટરની વાત કરી રહ્યા છીએ સ્ટેટર પેરામીટરની વાત કરી રહ્યા નથી સ્ટેટરમાં તો ખાલી આપણે શું આપવાનું છે સપ્લાય આપીશું √3 VL IL cos phi એમાં કોઈ રોટેશન થતું નથી એટલે એમાં પેરામીટરમાં કોઈ બદલાવ આવવાનો નથી તો બદલાવ ક્યાં આવવાનો છે રોટરની અંદર એટલે આપણે રોટરના પેરામીટર ડિસ્કસ કરી રહ્યા છે ત્રીજું પેરામીટર આવે રોટરનો રેઝિસ્ટન્સ જેને આપણે કહીએ છીએ R2 રોટરનું રેઝિસ્ટન્સ શું કહીએ છીએ R2 સ્ટાર્ટિંગમાં એની વેલ્યુ કેટલી હશે R2 રનિંગમાં એની વેલ્યુ કેટલી હશે આમાં s લાગશે કારણ કે રોટર રેઝિસ્ટન્સ એ કોઈ બી રીતે ફ્રીક્વન્સી કે સ્પીડ ઉપર ડિપેન્ડ કરતો નથી અને એટલા માટે એની વેલ્યુ સ્ટાર્ટિંગમાં જેટલી હશે એટલી જ શેમાં રહેવાની છે રનિંગમાં રહેવાની છે ટોટલ 7 પેરામીટર છે ટોટલ એમાંથી એક રેઝિસ્ટન્સ જ એવું છે કે જેના ઉપર સ્ટાર્ટિંગ કે રનિંગ કન્ડિશનની કોઈ અસર થતી નથી એના પછીનું પેરામીટર રેઝિસ્ટન્સ છે અને વાઇન્ડિંગ હશે એટલે એને આપણે શું કહેશું x2 x2 ની ફોર્મ્યુલા શું થાય 2 pi f અને m આની ફ્રીક્વન્સી સ્ટાર્ટિંગમાં કેટલી હશે સપ્લાય ફ્રીક્વન્સી જેટલી જ એટલે x2 ની વેલ્યુ કેટલી થશે તો કે 2 pi f * l એ જ x2 ની વેલ્યુ રનિંગમાં કેટલી હશે હવે બધું ખાલી જોઈને જ આપણે બનાવવાનું છે અહીંયા f છે તો રનિંગમાં એ શું થઈ જાય છે sf એટલે અહીંયા હું શું લખીશ તો કે 2 pi f s * l 2 pi fl એટલે તો શું થાય છે x2 થાય છે એટલે અહીંયા બાજુમાં લખી શકું s x2 અહીંયા શું થઈ જશે x2 ડેશ તો કે x2 ડેશ ની વેલ્યુ કેટલી થશે તો કે s * x2 x2 શું છે સ્ટાર્ટિંગ ની વેલ્યુ ઇન્ડક્ટન્સ ની કોની રોટરની ઇન્ડક્ટન્સ ની વેલ્યુ સ્ટાર્ટિંગ માં કેટલી છે x2 આપણે એક એક્ઝામ્પલ લઈએ સપોઝ આની વેલ્યુ 10 ઓહમ હતી ક્યારે સ્ટાર્ટિંગ માં સ્લીપ ની વેલ્યુ છે 0.02 તો રનિંગ માં એની વેલ્યુ કેટલી થઈ જશે તો કે 0.02 ગુણ્યા 10 એટલે કે 0.2 હવે વિચારો કેટલો ડિફરન્સ આવે છે સ્ટાર્ટિંગ માં એની વેલ્યુ કેટલી હતી 10 ઓહમ અને રનિંગ માં કેટલી થઈ ગઈ ખાલી 0.2 કેમ કારણ કે એની સાથે શું મલ્ટીપ્લાય થયું સ્લીપ મલ્ટીપ્લાય થઈ એટલે રનિંગ માં બધા પેરામીટરની વેલ્યુ કેવી આવે છે ઊંચી એના પછી પાંચમું પેરામીટર કયું આવશે રેઝિસ્ટન્સ હોય ઇન્ડક્ટન્સ હોય તો શું આવે z એટલે શું કહેવાય ઇમ્પિડન્સ r એટલે રેઝિસ્ટન્સ x એટલે ઇન્ડક્ટન્સ z એટલે ઇમ્પિડન્સ તો z ની ફોર્મ્યુલા શું થાય તો કે z2 √ r2 square plus x2 square ખ્યાલ આવે છે આ એની વેલ્યુ ક્યારે થશે સ્ટાર્ટિંગ માં રનિંગ માં શું વેલ્યુ થશે ખાલી x ની જગ્યાએ શું આવી જશે sx બાકી બધું તો સેમ જ રહેશે અને અહીંયા z2 ની જગ્યાએ શું લખશું z2 તો
તો z2 ડેશ બરાબર કેટલા થશે તો કે r2 નો સ્ક્વેર વત્તા s x2 નો ખ્યાલ આવે છે સાવ હવે છઠ્ઠી વેલ્યુ કઈ આવશે તો કે કરંટ i2 રોટર નો કરંટ હવે કરંટ ની વેલ્યુ શેના ઉપર ડિપેન્ડ કરે તો કે કરંટ ઇક્વલ ટુ E2 ભાગ્યા Z2 જ્યારે તમે AC ભણતા હોય ત્યારે આપણે શું લખીએ છીએ કે કરંટ I ઇક્વલ ટુ V ના છેદમાં R પણ જો તમે AC ભણતા હોય તો તમે I ઇક્વલ ટુ શું લખશો V ના છેદમાં Z આપણા રોટરમાં વોલ્ટેજ કયો ડેવલપ થાય છે તો કે રોટરનો ઇમ્પિડન્સ કયો છે Z એટલે હવે મારે સીધી શેની વેલ્યુ મૂકવાની E2 અને Z2 તો E2 ની વેલ્યુ તો એઝ ઇટ ઇઝ જ આવશે કે ભાઈ E2 છે અને Z2 ની જગ્યાએ હું શું લખીશ R2 નો સ્ક્વેર વત્તા x2 નો સ્ક્વેર ખ્યાલ આવે છે કારણ કે કઈ પેરામીટર છે સ્ટાર્ટિંગ એટલે સ્ટાર્ટિંગ માં s આવશે નહીં પણ રનિંગ માટે લખશું તો I2 ડેશ બરાબર શું થશે E2 ની જગ્યાએ શું લખશું E2 ડેશ પણ મારે E2 ના ફોર્મમાં લખવું હોય તો s E2 અને નીચે શું લખશું R2 સ્ક્વેર પ્લસ s x2 નો હોલ સ્ક્વેર ખ્યાલ આવે છે I2 ડેશ એ બધા પેરામીટર કયા લખ્યા છે આપણે ડેશ એ બધા કેવા લખ્યા છે સિંગલ હવે સાતમું છેલ્લું પેરામીટર રહ્યું કયું cos phi 2 cos phi ની ફોર્મ્યુલા શું આવે R2 ના છેદમાં Z2 એટલે અહીંયા આપણે લખીશું cos phi equal to R2 as it is અને Z2 ની જગ્યાએ શું લખીશ R2 નો સ્ક્વેર વત્તા x2 નો સ્ક્વેર એવી જ રીતે અહીંયા શું લખીશ cos phi 2 dash equal to R2 as it is અને Z2 ની જગ્યાએ R2 dash plus sx2 નો હોલ ખ્યાલ આવે છે આટલું લખી લો કારણ કે આ ટેબલ બહુ જ કામનું છે અને ટોટમાં આપણને આ જ હેલ્પ કરશે જો આ ખબર પડી ગઈ તો ટોટનું ઇક્વેશન બહુ જ ઈઝી છે લખી નાખો સ્ટાર્ટિંગ નો ટોર્કની ઇક્વેશન ડિરાઈવ કરશું રનિંગ ના ટોર્કની ઇક્વેશન ડિરાઈવ કરશું અને બંનેની મેક્સિમમ કન્ડિશન માટેના ઇક્વેશન ડિરાઈવ કરવાના છે ચાર ડેરિવેશન છે સૌથી પહેલું આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ સ્ટાર્ટિંગ ટોર્ક નું ડેરિવેશન કરવાનું કોણ સ્ટાર્ટિંગ ટોર્ક ઇન્ડક્શન મોટરમાં જે સ્ટાર્ટિંગ ટોર્ક છે એટલે કે TST સ્ટાર્ટિંગ ટોર્ક કોના પર ડિપેન્ડ કરે છે તો કે ટોર્ક ડેવલપ થવા પાછળ મેઇન રીઝન પહેલા તો શું છે ફ્લક્સ બીજું રીઝન શું છે તો કે જે કરંટ ડેવલપ થાય છે એ છે અને ત્રીજું તમારા રોટર સર્કિટનો પાવર કેટલી વસ્તુ યાદ રાખવાની છે આપણે ખાલી ત્રણ કે ભાઈ ટોર્ક ડેવલપ થવા માટે કઈ વસ્તુ જોઈએ ફ્લક્સ જોઈએ કરંટ જોઈએ અને પાવર ફેક્ટર પ્રોપોર્શનાલિટી સાઇન દૂર કરવી હોય તો મારે શું લખવાનું પડે એટલે ધારો કે TST લખું તો અહીંયા શું મૂકીશ હવે ઇક્વલ ટુ કે ફોર્મ્યુલા કોઈ દિવસ પ્રોપોર્શનલ વાળી હોય નહીં પ્રોપોર્શનાલિટી નું સાઇન દૂર કરો તો તમારે એક કોન્સ્ટન્ટ વેલ્યુ મૂકવી પડે જેને હું શું કહું છું કે ભાઈ કે શું છે કે કોન્સ્ટન્ટ વેલ્યુ છે જો તમને યાદ હોય તો AC માં આપણે કહેતા હતા કે વોલ્ટેજ પ્રોપોર્શનલ ટુ I પણ આ પ્રોપોર્શનાલિટી દૂર કરું તો અહીંયા હું શું લખું છું I into R તો R શું છે એ કોન્સ્ટન્ટ વેલ્યુ છે એવી જ રીતે અહીંયા આપણે પ્રોપોર્શનાલિટી દૂર કરી તો કોન્સ્ટન્ટ વેલ્યુ કઈ મૂકી k હવે અહીંયા મૂકું છું phi as it અને I2 તો સ્ટાર્ટિંગ માં I2 ની વેલ્યુ એની ફોર્મ્યુલા શું હતી I2 ઇક્વલ ટુ શું થતું હતું E2 એના છેદમાં Z2 એટલે કે R2 નો સ્ક્વેર વત્તા ખ્યાલ આવી ગયો હવે સહી ફોર્મ્યુલા મૂકી દઈશ cos phi 2 શું ફોર્મ્યુલા હતી R2 એના છેદમાં R2 નો સ્ક્વેર વત્તા x2 નો ખ્યાલ આવે છે હવે તો ખાલી સિમ્પ્લિફિકેશન જ છે કે ભાઈ TST શું થશે k into 5 into અહીંયા ઉપર શું આવશે તો કે અહીંયા R2 અને છેદમાં શું આવશે આ બંને અંડર રૂટ છે
એટલે ધારો કે કોઈ તમને એવું કહે કે ભાઈ √2 ગુણ્યા √2 તો કેટલો જવાબ આવે 2 √2 બંનેનું નીકળી જાય એવી રીતે અહીંયા બંને √2 માં છે તો એ નીકળી જશે તો શું જવાબ આવશે r2 વત્તા તો આ કોની ફોર્મ્યુલા આપણને મળી ગઈ સ્ટાર્ટિંગ ટોર્કનું ડેરિવેશન આપણને મળી ગયું છે આમાં કઈ અઘરું ખાલી આપણે શું યાદ રાખવાનું છે કે આ ત્રણ ઉપર ડિપેન્ડ કરે છે એટલે ત્રણના પેરામીટર આપણને યાદ હોવા જોઈએ એના ઉપરથી આપણે બીજું પ્રૂફ ડિરાઈવ કરવાનું છે કે ભાઈ condition for maximum starting torque એટલે કે જો તમને સ્ટાર્ટિંગ માં ટોર્કની વેલ્યુ મેક્સિમમ જોઈએ તો તમારે શું કરવું પડે એવું તો શું કરો કે તમને સ્ટાર્ટિંગ માં ટોર્ક કેવો મળે મેક્સિમમ નોર્મલ ક્યારે મળવાનો છે જ્યારે આ વેલ્યુ મૂકશો ત્યારે જે ટોર્ક મળશે એ નોર્મલ સ્ટાર્ટિંગ ટોર્ક મળશે પણ એ ટોર્કની વેલ્યુ જો મારે મેક્સિમમ કરવી હોય તો શું કરવું પડે હવે આ યાદ રાખજો કે તમારે જ્યારે પણ કોઈ પણ ઇક્વેશનનું મેક્સિમમ ફોર્મ શોધવાનું હોય મેં ડીસી મોટર વખતે પણ કીધું કે તો તમારે એ ઇક્વેશનનું શું કરવું પડે ડેરિવેટિવ લેવું પડે ડેરિવેટિવ લઈ અને એને કમ્પેર કરવું પડે ઇક્વલ ટુ 0 સાથે એટલે કે અહીંયા જે લખ્યું છે હું અહીંયા લખીશ કે d/dr2 હું કોની જોડે એનું ડિફરન્શિએશન લઉં છું કોના રિસ્પેક્ટમાં r2 ના રિસ્પેક્ટમાં લઉં છું કોનું ડિફરન્શિએશન સ્ટાર્ટિંગ ટોર્કનું એટલે કે TST અને એને કોની જોડે કરીશ ઇક્વલ ટુ 0 જોડે કમ્પેર કરીશ આ કરવાથી મને જે કન્ડિશન મળે એ કન્ડિશન લાવવાથી મને સ્ટાર્ટિંગ માં ટોર્ક કેવો મળશે મેક્સિમમ એટલે હવે આપણે ડિફરન્શિએશન કરીએ વિથ રિસ્પેક્ટ ટુ r2 કોનું TST તો TST ની ફોર્મ્યુલા શું છે તો કે k phi e2 r2 into r છેદમાં શું આવે r2 નો સ્ક્વેર પ્લસ x2 હવે જો તમને ડિફરન્શિએશન ભણવામાં આવ્યું મેથ્સ માં આ કયું ડિફરન્શિએશન નું ફોર્મ છે u/v વાળું u/v માં શું કહેતા હતા આપણે કે જ્યારે બી આ ડિફરન્શિએશન કરવું હોય તો પહેલા શું કરવાનું v as it is એટલે કે r2 સ્ક્વેર વત્તા x2 નો સ્ક્વેર કેવું મૂકવાનું છે as it is કોનું ડિફરન્શિએશન લેવાનું આ ટર્મ ઉપરના ટર્મનું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ r2 કોઈ પણ ટર્મનું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ એ ટર્મ પોતે હોય તો એ શું થઈ જાય હંમેશા 1 ડિફરન્શિએશન ઓફ r2 વિથ રિસ્પેક્ટ ટુ r2 એટલે શું થાય 1 બાકીની બધી ટર્મ કેવી આવશે as it is કારણ કે શેમાં છે મલ્ટીપ્લિકેશન માં છે એટલે તો આ આખી ટર્મનું ડિફરન્શિએશન થશે k phi e2 1 લખવાની જરૂર છે નહીં ગુણાકારમાં માના 1 આવે તો શું થશે એની એ વેલ્યુ પોતે જ થશે તો હવે હું અહીંયા 1 લખતો નથી માઈનસ શું થશે પહેલા શું કર્યું હતું v as it is differentiation of u હવે શું કરશું u as it is એટલે કે k phi e2 r2 અને ડિફરન્શિએશન કોણ લેશું r2 x2 સ્ક્વેર હવે x2 છે એને r2 સાથે કઈ લાગતું વળગતું નથી એટલે આનું ડિફરન્શિએશન ડાયરેક્ટ શું થઈ જશે 0 હવે મારે કોનું ડિફરન્શિએશન કરવાનું છે r2 સ્ક્વેર તો r2 સ્ક્વેર નું ડિફરન્શિએશન શું થાય તો કે વર્ગ આગળ એટલે 2 આગળ r2 અને આમાંથી એક ઘાત ઓછી થઈ જાય 2 - 1 એટલે 1 તો એ લખવાની જરૂર છે નહીં જો એની જગ્યાએ r2 નો ક્યુબ હોત તો ડિફરન્શિએશન શું થાય તો 3 આગળ r2 અને આમાંથી એક માઈનસ કરીએ તો સ્ક્વેર આ એનું ડિફરન્શિએશન થાય તો આપણા કેસમાં શું છે r2 નો સ્ક્વેર છે એટલે 2r2 અને 2 - 1 એટલે 1 એટલે આ ડિફરન્શિએશન આવ્યું કઈ ટર્મનું આ ટર્મ છેદમાં શું આવશે તો કે v નો સ્ક્વેર એટલે કે r2 સ્ક્વેર વત્તા x2 સ્ક્વેર નો હોલ અને કમ્પેર કોની સાથે કરવાનું છે ઇક્વલ ટુ 0 નીચેની ટર્મને અહીંયા ઉપર મલ્ટીપ્લાય કરું 0 સાથે કંઈ પણ મલ્ટીપ્લાય કરીએ તો શું થઈ જશે 0 આ માઈનસ છે અને આ બાજુ લઈ જશે તો શું થઈ જશે પ્લસ એટલે હવે આપણી ઇક્વેશનમાં શું બચ્યું
તો કે r2 સ્ક્વેર x2 સ્ક્વેર અહીંયા બચશે k 5e2 ઇક્વલ ટુ આ માઈનસ ક્યાં લઈ ગયો છું આ તો કે k 5e2 r2 અને ફરીથી અહીંયા કરીએ 2 એટલે કે 2r2 નો સ્ક્વેર થવાનો છે પણ હમણાં સિમ્પ્લિફાઈ આવી રીતે રાખીએ હવે એમાંથી જે કોમન છે એ આપણે કાઢી લઈએ કઈ વસ્તુ કોમન છે જે ઉડી જશે કે ઉડી જશે 5 ઉડી જશે e2 આ આની સાથે પ્લસ માં છે એટલા માટે ડાયરેક્ટ ઉડાવશે નહીં એટલે હવે આપણી પાસે શું બચ્યું તો કે r2 નો સ્ક્વેર x2 નો સ્ક્વેર ઇક્વલ ટુ 2 ટાઈમ્સ r2 સ્ક્વેર 2 ટાઈમ્સ r2 નો સ્ક્વેર ફરીથી x2 નો સ્ક્વેર અહીંયા 2r2 નો સ્ક્વેર માઈનસ r2 ક્યાં લઈ ગયા આ બને તો માઈનસ r2 સ્ક્વેર થયા બે માંથી એક જાય તો કેટલા બચે 1 એટલે અહીંયા શું બનશે x2 સ્ક્વેર ઇક્વલ ટુ r2 સ્ક્વેર બંને બાજુ સ્ક્વેર છે બંને બાજુ સ્ક્વેર દૂર કરી દઈએ તો શું આવે x2 ઇક્વલ ટુ r2 આનો મતલબ થાય કે જ્યારે તમે કોની વેલ્યુ તમારા રેઝિસ્ટન્સ ની વેલ્યુ ઇન્ડક્ટન્સ જેટલી કરશો સ્ટાર્ટિંગ માં ધારો કે તમે વેલ્યુ માપી અને સ્ટાર્ટિંગ ના રેઝિસ્ટન્સ ની વેલ્યુ આવી 2 ઓહ્મ કોની વેલ્યુ સ્ટાર્ટિંગ ના રેઝિસ્ટન્સ ની વેલ્યુ 2 ઓહ્મ અને x2 ની વેલ્યુ કેટલી આવી 10 અને તમે મોટર ચાલુ કરશો તો તમને મેક્સિમમ સ્ટાર્ટિંગ ટોર્ક મળવાનો નથી પણ જો તમે આની અંદર બેની અંદર બીજા 8 રેઝિસ્ટન્સ ની વેલ્યુ એડ કરો એટલે કે 8 ઓહ્મ એડ કરો તો હવે રેઝિસ્ટન્સ ની વેલ્યુ કેટલી થઈ ગઈ 10 ઇન્ડક્ટન્સ ની વેલ્યુ કેટલી થઈ ગઈ 10 બંને વેલ્યુ સરખી છે આ કન્ડિશનમાં મોટરને તમે ચાલુ કરશો તો તમારો જે સ્ટાર્ટિંગ ટોર્ક હશે કેવો આવશે મેક્સિમમ સ્ટાર્ટિંગ ટોર્ક કેમ કારણ કે મેક્સિમમ સ્ટાર્ટિંગ ટોર્ક માટેની કન્ડિશન શું છે કે r2 ની વેલ્યુ કોના જેટલી થવી જોઈએ x2 ની જેટલી થવી જોઈએ આ શેની અંદર પોસિબલ નહીં થાય જો તમારી સ્ક્વિરલ કેજ રોટર હશે તો સ્ક્વિરલ કેજ રોટરમાં એક્સ્ટ્રા રેઝિસ્ટન્સ નાખવો પોસિબલ છે નહીં પણ જો તમે સ્લિપ રિંગ રોટર વાપરતા હશો તો તમે બહારથી એક્સ્ટ્રા રેઝિસ્ટન્સ એડ કરી શકો કેટલો એડ કરવાનો તો કે જેટલું x2 ની વેલ્યુ થતી હોય એટલો તમે એક્સ્ટ્રા રેઝિસ્ટન્સ એડ કરો તો ત્યારે તમારા આ બંનેની વેલ્યુ સરખી થઈ જાય અને તો તમને શું મળે મેક્સિમમ સ્ટાર્ટિંગ ટોર્ક સ્ટાર્ટિંગમાં ટોર્કની વેલ્યુ મેક્સિમમ લાવવા માટેની કન્ડિશન શું છે તો કે રોટર રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી થવી જોઈએ રોટર રિએક્ટન્સ જેટલી એની વેલ્યુ થવી જોઈએ સ્ટાર્ટિંગ ટોર્કનું ડેરિવેશનની ફોર્મ્યુલા શું છે કે TST k 5e2 r2 એના છેદમાં શું આવશે r2 સ્ક્વેર વત્તા x2 સ્ક્વેર આટલું ખબર પડી ગઈ આ બંને ડેરિવેશન ખબર પડી ગઈ હવે મને કહો કે રનિંગમાં શું ચેન્જ આવશે આમાં ધારો કે મારે રનિંગ કન્ડિશન માટે ડેરિવેશન કરવું છે તો રનિંગ કન્ડિશનમાં ડેરિવેશનમાં આમાં શું ચેન્જ અહીંયા એટલે કે આમાં કોઈ ફરક નથી ખાલી e2 ની જગ્યાએ શું કરી દેશું s અહીંયા r2 થઈ ગયું છેદ r2 માં કોઈ ફરક નથી આવવાનો x2 ની જગ્યાએ શું લખશું ખબર પડી છે કે એટલું એક યાદ રહેશે સ્ટાર્ટિંગ યાદ રહી ગયું તો રનિંગ માટે તો કશું મગજમારી કરવાની છે નહીં જે પેરામીટરમાં s લાગુ પડતો હોય ત્યાં s મૂકી દેવાનું એવી રીતે અહીંયા શું આવશે r2 માં તો કોઈ ફરક પડવાનો નથી એટલે જો તમારે રનિંગ કન્ડિશનમાં મેક્સિમમ ટોર્ક જોતો હોય તો તમારે r2 ની વેલ્યુ કેટલી કરી દેવાની s અને x2 ની કમ્બાઈન વેલ્યુ હોય જેટલી તમે રાખી દેશો તો તમને કો ટોર્ક મળી જશે મેક્સિમમ ટોર્ક મળી અત્યારે આ લખી નાખો પછી આનું ડેરિવેશન પણ આપણે લઈએ છીએ 5 i2 ની જગ્યાએ હું શું લખી શકીશ તો કે e2 z2 એમાં e2 ની વેલ્યુ શું થશે તો કે s e2 અને z2 ની વેલ્યુ શું થશે તો કે r2 s x2 નો હોલ સ્ક્વેર એવી રીતે અહીંયા r2 as it is અને r2 s x2 નો હોલ સ્ક્વેર એવી જ રીતે અહીંયા ખાલી શું એડ થઈ જશે s અને અહીંયા આગળ શું એડ થઈ જશે
s S અને અને શું આવી જશે આખું બ્રેકેટ એટલે કે sx2 નો સ્ક્વેર અને આ શેનું ઇક્વેશન થઈ જશે રનિંગ ટોર્ક નું ઇક્વેશન થઈ જશે એટલે સ્ટાર્ટિંગ ટોર્ક પૂછાય કે રનિંગ ટોર્ક પૂછાય તમને આવડતું હોય તો બે કઈ અઘરું છે નહીં કંડીશન ફોર મેક્સિમમ શું આવશે અહીંયા સ્ટાર્ટિંગ ની જગ્યાએ રનિંગ ટોર્ક હવે અહીંયા એક ફરક પડે છે શું ફરક પડે છે તો કે તમે જે ડિફરન્શિએશન કરો છો એ તમારે કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ સ્લીપ કેમ સ્લીપની વેલ્યુ ચેન્જ થાય છે 1 થી 0 સુધી અને તમારે હંમેશા એ જ વેલ્યુ લેવાની હોય જે ચેન્જ થતી હોય તો આપણે સ્લીપના રિસ્પેક્ટમાં આનું ડિફરન્શિએશન કરવાનું છે એટલે અહીંયા પણ શું લખી દઈશું s અહીંયા k5 ઇન્ટુ શું આવશે S s એવી જ રીતે અહીંયા આગળ શું આવી જશે sx2 એટલે નીચેની ટર્મ as it is રાખવાની હોય તો અહીંયા આવી જશે sx2 નો સ્ક્વેર અને ઉપરનું ડિફરન્શિએશન કરશું એટલે કે k5s s નું શું થઈ જશે s ના રિસ્પેક્ટમાં s નું થઈ જશે 1 અને r2 આવશે as it is એટલે હવે અહીંયા નવી ટર્મ કઈ એડ થઈ ગઈ r2 s ની જગ્યાએ શું લખી દીધું 1 સ્ટાર્ટિંગમાં કન્ડિશનમાં આપણે શું કરતા હતા કોની જગ્યાએ 1 લખ્યું હતું r2 ની જગ્યાએ કારણ કે એમાં વિથ રિસ્પેક્ટ ટુ શું કરતા હતા r2 અહીંયા વિથ રિસ્પેક્ટ ટુ શું કરીએ છે s એટલે s1 થઈ ગયું અને ઇક્વેશન આવી ગઈ k5e2 r હવે ઉપરની ટર્મ as it is એટલે કે k5s e2 r2 અને અહીંયા શું આવશે તો કે કોનું ડિફરન્શિએશન કરવાનું છે આપણે r2 સ્ક્વેર sx2 નો હોલ સ્ક્વેર r2 ને s સાથે કે લાગતું પડતું નથી એટલે એનું ડિફરન્શિએશન શું થઈ ગયું 0 sx2 નું ડિફરન્શિએશન કરવું હોય તો અહીંયા પ્લસ થઈને શું આવશે તો કે 2 બે આગળ આયા s અને શું થઈ જશે x2 કારણ કે 2 - 1 તો 1 રહે એટલે અહીંયા શું આવશે 2sx2 અહીંયા અગેન પાછું શું થઈ જશે s અને x2 નો સ્ક્વેર અહીંયા મલ્ટીપ્લાય થઈ જશે એટલે 0 તો હવે કઈ ટર્મ પછી તો કે r2 નો સ્ક્વેર વત્તા sx2 નો હોલ સ્ક્વેર મલ્ટીપ્લાય બાય k5e2 અને ફરીથી કરીએ એટલે કોઈ ભૂલ થાય અને સમજવામાં સારું મારી થોડી આળસને લીધે તમને ના ખબર પડે ચાલો આપણે શું કરવાનું છે ડિફરન્શિએશન લેવાનું છે કોનું રનિંગ ટોર્ક કોના રિસ્પેક્ટમાં સ્લીપના રિસ્પેક્ટ અને કમ્પેર કોની જોડે કરવાનું છે 0 સારું એટલે અહીંથી આપણે લખશું ડિફરન્શિએશન ઓફ tr ની વેલ્યુ શું છે તો કે k5 into s e2 into r divided by શું કરવાનું છે તો કે r2 નો સ્ક્વેર વત્તા sx2 નો હોલ એટલે ફરીથી નિયમ કયો લાગુ પડશે u by v એટલે પહેલા v as it is અને કમ્પેર કોની સાથે કરવાનું 0 પહેલા v as it is એટલે કે r2 નો સ્ક્વેર વત્તા sx2 નો સ્ક્વેર as it is કોનું ડિફરન્શિએશન આનું આ બધી ટર્મ મલ્ટીપ્લિકેશન માં છે s નું s જોડે ડિફરન્શિએશન થાય 1 એટલે બાકીની ટર્મ આવશે as it is કઈ k5 e2 અને r માઈનસ શું કરવાનું છે તો કે હવે આ ટર્મ as it is એટલે કે k5s e2 અને r ડિફરન્શિએશન ઓફ ધીસ ડિફરન્શિએશન શું થાય r2 નું s ના રિસ્પેક્ટમાં કરીએ તો 0 અને આ ટર્મ નું શું થશે તો કે 2 આગળ આવી ગઈ sx2 ડિવાઇડેડ બાય શું થશે તો કે આનો સ્ક્વેર b સ્ક્વેર એટલે કે r2 સ્ક્વેર વત્તા sx2 નો હોલ અને ઇક્વલ ટુ શું કરશું આપણે 0 આ ટર્મ અહીંયા મલ્ટીપ્લાય થાય એટલે શું થઈ જશે 0 એટલે હવે અહીંયા લખાશું r2 સ્ક્વેર
વત્તા sx2 હોલ સ્ક્વેર k5 e2 r2 બરાબર આ માઈનસ ને બી બાજુ લઈ જઉં છું આ બાજુ એટલે પ્લસ થશે તો અહીંયા k5 s e2 r2 અને બીજું શું આવશે 2sx2 ખ્યાલ આવે છે હવે કોમન છે ઉડાઈ દેશું k ગયું 5 ગયું e2 ગયું r2 ગયું આટલી વસ્તુઓ ગઈ અહીંયા શું બચ્યું r2 નો સ્ક્વેર પ્લસ s x2 અહીંયા શું બચ્યું છે s multiply 2s આગળ x રહ્યો ને કઈ જગ્યાએ આ તો એના આગલા બ્રેકેટ અહીંયા નીચે નીચે અહીંયા સર s થોડું SC2 છે ને સર આગળ છે હા એટલે અહીંયા એક s આવશે આ s અને આ s મલ્ટીપ્લાય થઈ જશે હા આ s અને આ s મલ્ટીપ્લાય થશે કે નહીં તો થઈ એ સ્ક્વેર આવશે હા. અને અહીંયા શું આવી જશે 2 x2 આટલું આવી ગયું હા હવે શું થશે તો કે r2 નો સ્ક્વેર ઇક્વલ ટુ 2s2 x2 માઈનસ sx2 નો હોલ સ્ક્વેર આમાંથી એક બાદ થાય એટલે આ થશે x2 સર હા ફરી x એક મિનિટ કહી દો r2 equal to s સાહેબ અહીંયા આપણે શું કર્યું છે આ ડિફરન્શિએશન કોણ લીધું છે આપણે s x2 હોલ જ્યારે કોઈ k ટર્મ હોય અહીંયા આ શું થયું u into v વાળું પણ આવ્યું અને સ્ક્વેર વાળી ટર્મ પણ આવી તો સ્ક્વેર વાળી ટર્મ આપણે ક્યાં લઈ ગયા પહેલા આગળ સ્ક્વેર વાળી ટર્મ આગળ લઈ ગયા અને ટર્મ શું લખી આ ટર્મ એઝ ઇટ ઇઝ લખી અને અહીંયાથી એક ઘાત શું કરી ઘટાડી દીધી હવે કોનું ડિફરન્શિએશન કરવાનું રહ્યું આ બંનેનું કે જે મલ્ટીપ્લિકેશનમાં છે આગળ વખતે શું થતું હતું ખાલી r2 હતું જેનું મલ્ટીપ્લિકેશન એટલે જેનું ડિફરન્શિએશન શું આવે 1 એટલે આપણે લખતા નથી જ્યારે અહીંયા શું આવે છે s x2 તો s ની વેલ્યુ શું થઈ જાય 1 અને x2 as it is એ x2 આપણે ક્યાં લખ્યું છે અહીંયા કેમ કારણ કે આ બંને ટર્મ થઈ ગઈ કઈ છે એટલા માટે અહીંયા એક x2 આપણે એડ કરીએ એટલે જઈને છેલ્લે આપણી કન્ડિશન પાછી કઈ જાય r2 sx2 તો જ્યારે તમે રોટર રેઝિસ્ટન્સ ની વેલ્યુ કેટલી સેટ કરો s x2 જેટલી ત્યારે રનિંગ કન્ડિશનમાં તમને ટોર્ક કેવો મળશે મેક્સિમમ રનિંગ બરાબર લખો